વચનામૃત ગઢડા પ્રથમ 33. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષવદી પંચમીને દિવસ પાછલો પોર દિવસ હતો. ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કુસુંબી રંગનો છેડે રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો તે દ્રઢ જોઈએ જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં 3 ભેદ છે. એક મૂંઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે. તે અતિ મૂંઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તો પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરે પ્રીતિ કરે તો પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થાય છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે. એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને
સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં, અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે, અમે કયા જે 3 અંગ, તેમાં તમારું કયું અંગ છે? અને 3 અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય, પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂંઢપણું, પ્રીતિ અને સમજણ એ જે 3 અંગ, તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કયા? મુક્તાનંદ સ્વામી જે પૂછે છે તે આ બ્રહ્માંડમાં જેટલા ભગવાનના અવતાર થયા એના શાસ્ત્રો પણ વાંચ્યા છે, અને ભગવાન ભજીને જેને જેટલી સમજણ પડી એના શાસ્ત્રો પણ એમને વાંચ્યા છે. એટલા એ શબ્દો જાણે છે. એટલે એ ભગવાનને એક પ્રશ્ન પૂછે જે આ દુનિયામાં કોઈને પૂછતા જ ન હોય. હવે શાસ્ત્રમાં અનંત જાતના સાધન ભગવાનને પ્રસન્ન કરવાના કહે, એ કોને જાણે? કોણ જાણે? જાત જાતના એ બધા એના સ્વભાવ પ્રમાણે કરે છે, એટલે એનું પરિણામ સારું આવતું નથી કોઈને. ત્યારે અનંત પ્રકારના સાધન. હવે તો અનંત પ્રકાર ભગવાનને પ્રસન્ન કરવાના કયા આવે એટલા બધા કોણ કે એમણે વાંચેલા છે. આનંદ પ્રકાર, આમ કરો તો આમ થાય, નામ કરે ભગવાન મળે, કોઈ કે આમ ભગવાન મળે, કોઈ કે આમ થાય, કોઈ કે પાણીમાં ડબકા મારે, કોઈ કે પાણીમાં ઉભા રહે, કોઈ કે સૂર્યહામાં ઉભા રહે, કોઈ કે આમ કરે, કોઈ કહે છે વ્રત રાખવું, કોઈ કે દાઢી રાખવી, કોઈ કે જોડા ન પહેરવા, કોઈ કહે છે લુગડા ન રાખવા, કોઈ કહે છે પૈસા ન રાખવા, કોઈ કહે છે બૈરું ન રાખવું, કોઈ કહે જમીન ન રાખવી, સંસાર મૂકો. જાત જાતનું છે. એ તો અનંત કહે છે. મેં તમને આ 5 હું જાણું એટલા ગણાવ્યા. આ તો અનંત કહે છે. કોઈ કહે છે મૌન રાખવું, કોઈ કહે છે એકાંતમાં જવું, કોઈ કહે છે આંખ મીચી રાખવી, કંઈ જોવું જ નહીં. આમ જાત જાતનું છે, પણ એ માણાનું છે એટલે આ પૂછે છે. હવે કયું આટલા બધા સાધનમાં કયું કરવું ને કયું ન કરવું? આટલા બધા સાધન છે, એમાં એક એવું બળવાન સાધન છે કે એક કરે બધું આવી જાય. એ શ્રીજી મહારાજને પૂછે છે. કોણ પૂછે છે? દુનિયાના શાસ્ત્રો જાણેલ પૂછે છે, અજાણ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને સમજાવે છે કે હે મુક્તાનંદ મુનિ. પછી શ્રીજી મહારાજ એમને સમજાવે ત્યારે શું કહે છે? એને જો આ કોઈને ખબર નહીં, આ નહીં, અત્યારે મરી જાય તો સાધન કરે, જીવતો હોય તો એ કરે, એનું ખરેખર વસ્તુ શું છે? ત્યારે ભગવાન કહેશે દળ આશરો જોઈ. હવે કરવાનું આ બધું પરમેશ્વરને, આ એક સાધન ન કરી આલે. અત્યારે આપણે વાળસા વધારી આલી, એમ કે હે વાળસા મારું કલ્યાણ કરે. વાળસા કે આના તો કરતા ઘેટો થાય તો ગણાય થશે મોટા.
ત્યારે એકેના હાથમાં કાંઈ નહીં, એ સાધન બધાએ ફેલ જાય છે, બધા ડુઆ. અને આ છે બાજરી, એ ડુઆ છે, પાણીનું વલોણું છે. બહુ કરે લોકો. કેટલાક તો માથું નીચે રાખે ને ટાંટિયા ઊંચા રાખે. એક ભગત હતા ગામમાં સ્વામિનારાયણના, તે આવો કોઈક બાવો આવેલો, તે માથું નીચે ને ટાંટિયા ઊંચા રાખે ને દોરડું બાંધે ને. ત્યારે એ ભગતને કહે છે તમે જોવા લો કે એમાં બધા 2 માળ હરખા છે, એમાં કાંઈ છે નહીં. કહે છે કોણ? કે પેલો ભગત કહે છે મોઢું હરખું એનો ટાંટિયા હરખા, 2 માળ હરખા જ છે. કહે છે મારેથી આવું. ત્યારે બહુ કરે આવું, અને આમાં લોકો બહુ જાય. કોઈ લુગડા પહેરે નહીં, કહો લ્યો લુગડા રાખતા નથી. આ ગધાડું કૂતરું ક્યાં રાખે લુગડું? લ્યો પગે લાગશો, જય કૂતરા મહારાજ. તો લંગોટી નહીં, ટુંબડી નહીં, ગોદરી નહીં. હા તારો ત્યાગ. તારે ભિક્ષા માગવા જવું નહીં, તું બેસી રહે નહીં, કોદા પાથરવાનો. હો હે કૂતરા મહારાજ, તું મારું કલ્યાણ કરજે ને રૂડું કરજે. એને સંબંધ જ નથી પરમેશ્વરનો. આમ પોણા હોળાની છે, બહુ ડોટો મૂકે લોકો. જાતના સાધન કરે. એ માણાના છે એટલે ભગવાનને પૂછવું છે. ત્યારે ભગવાન કહે છે કે ભગવાનનો દ્રઢ કરવાનું બધું અમને છે, કોઈના હાથમાં નહીં. જેટલા સાધન બતાવે એના હાથમાં જે વસ્તુ નહીં. કોઈ કહે છે સોમવારે મગ ખાવા, શનિવારે ચણા ખાવા. એ ચણા બેણા મગ કશું કરવાનું નથી કોઈ. બહુ કરે આવું. ઓહો શું તપ કરે છે. કોઈ કે આ મહિના સુધી અનલેતા દૂધ ઉપરે છે. આ ગાય વિયા છે તેનું વાસડું 6 મહિના સુધી દૂધ ઉપરે છે. શું એમાં તું? એને કેવું જય ગાયના બચ્ચા, તું એકલું દૂધ પીશ. તું મારું કલ્યાણ કરજે. ખબર જ ક્યાં નહીં. બહુ કરે આવું તો. પણ એ માણસના શાસ્ત્રો છે. શાસ્ત્ર ખરા પણ માણસના, એમાં બી આવું નહીં. તો હવે શું કરવું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે મુક્તાનંદ મુનિ, મારો દ્રઢ આશરો કરવો. ત્યારે ભગવાનને આશ્રય ગયો, ત્યારે ભગવાને એને બધું કરી આપ્યું. બુદ્ધિને એને બુદ્ધિ આપી, યશને એને યશ આપ્યો, કીર્તિ આપી, લાભ આપ્યો, અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યું. પણ આને આશ્રય ગયો તો એ છે. તારે એ નહીં. આ તમે શું કર્યું છે? મંદિરમાં ન જાય, અપ્પા કર્યો, અપ્પા. જાતનું કરે. એ કશું છે નહીં એની માઈ. નીકળે જ નહીં કાંઈ. ત્યારે વ્રતો કેટલાય કરે. આજ આમ આ વ્રત કરવું છે ને આ વ્રત કરવું છે ને આ વ્રત કરવું. એમાં એક કળ એમ ફળ એમ નથી. કોઈ કે દાન કરે, કે જાતની ક્રિયા કરે. કોઈ ભીનું લુગડું પહેરે, કોઈ શિયાળામાં ટાઢે પાણી નાય. પાણી કે નાને મારે શું તારે, નાયા જ કર તું તારે. કોઈ એમાંથી આગું પાછું કરી શકે એમ નથી. ત્યાં ચોટ્યું. ત્યારે એ અનંત એમાં ભગવાનનો આશરો છે. એ દ્રઢ આશરો છે, દ્રઢ. જેમાં કંઈ પણ પોલ રે નહીં. પોલ રે એટલે બીજું પહેે નહીં. એ પોલ કહે છે. અત્યારે પોલું હોય એમાં ગમે તે પહે. અત્યારે જમીન હોય ફાટી ગયેલી દરડા, તેમાં પાણી મૂકો તો દરડા નીચે જતું. એ પોલું. પોલું એટલે સ્વામિનારાયણ વગર કંઈક પેઠું. એ પોલું. ગમે તે કોઈ નહીં, એમાં નહીં. એ પોલું છે. પોલું એટલે સ્વામિનારાયણ વગર બીજું પેસે કંઈક. એ પોલું છે. ગોપીઓમાં પેઠું નહીં કાંઈ. એને બધું કહેવા ગયા લોકો કે આમ તેમાં ધ્યાન કરવું, તમારે વનમાં જવું, તમારે આમ કહું. તો કે અમારે ક્યાંય જવું જ નથી.
એ કે વનમાં કોણ જાય, વ્રત ઉપવાસ કોણ કરે, તો કે તો જે માંદો હોય એ મગનું પાણી પીવે. અમારે તો 3 શેર ખાવા જોઈએ, એ શું કામ મગનું પાણી પીવે? મારે સાંભળવું જ નથી. તે ઉદ્ધવજી પાછા ગયા. તે ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો જોઈ, એમાં કંઈ પણ પોલ નહીં. અને બ્રહ્મા આવે, આ બ્રહ્માંડનો બ્રહ્મા આવે અને સ્વામિનારાયણ ભગવાન નથી તો એનું માને નહીં. જેમ ભગવાન સ્વામિનારાયણે બધા સંતોને હરિભક્તોને કહ્યું કે તમે મને બધાએ ભગવાન પુરુષોત્તમ નારાયણ જાણો છો, સર્વે અવતારના અવતારી જાણો છો, એવી તમે સ્તુતિ કરો છો, એવું મેં કંઈ કર્યું નથી. ત્યારે ભગવાનને કહે છે, પૃથ્વી કહેશે હું પૃથ્વી નહીં, ત્યારે કોણ? સૂર્ય કહેશે હું સૂર્ય નહીં, ત્યારે કોણ? વાયુ કહેશે વાયુ નહીં, ત્યારે કોણ? અને તમે ભગવાન, તમે જે રાવણ હતો એને સ્ત્રીમાં વાસના હતી, એ કોઈએ મુકાવી નહીં, એટલે રામે એને માર્યો. પણ તમે તો સ્ત્રીમાંથી પુરુષની વાસના મુકાવી, પુરુષમાંથી સ્ત્રીની વાસના મુકાવી, એથી મોટો અવતાર બીજો આ બ્રહ્માંડમાં કોણ છે? એને કહ્યું. ત્યારે સંતોએ હરિભક્તોએ કહ્યું, ભગવાન અમને કીધું એનો તો વાંધો નહીં, પણ આવું કોકને તમે કહેશો હું ભગવાન નથી, તો આ તો એ જાતના છે બધા. કોણ? તરત જ કહે છે તમે એને ભગવાન માનો, એ તો ના પાડે છે. ત્યારે ભગવાન કહે છે હું એને કહું જ નહીં ને, તમને જ તપાસી જાઉં. આને તું કહેતો હશ, અત્યારે નિહાળમાં બેઠું નથી, એની પરીક્ષા લે માસ્તર. અને એ પરીક્ષામાં બેહતું છે, એ જ કે હું તો ભણ્યું જ નથી, શાની પરીક્ષા લેવાની? એમાંની પરીક્ષા જ નહીં. ત્યારે વજીબા થઈ ગયા વિજાપુરમાં. એને સંતોના થકી ભગવાનનો નિશ્ચય કરેલો અને દ્રઢ નિશ્ચય કરેલો. અને ત્યાંના સભાએ કહેલું તારા સ્વામિનારાયણ જે છે એને તું ભગવાન માનસ, હું તને જેલમાં પૂરી દઈશ. તો કે કંઈ વાંધો નહીં, પણ એને એક શરત કરી કે આ તારો કૂવો અને પીપળો બે ભેગા કરી દે તારા ભગવાન, તો ખરા. એ તો થાય જ નહીં, કોઈ નથી, કોઈ દુનિયામાં સાંભળ્યું ઝાડવું ખસ્યું. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો અને વજીબાત તૈયાર થઈ ગયા ક્યાં ગરડે જવા, કે આ વાત તો ભગવાનને કહું તો જ ઉકલે, નહીં તો આ મારે કોઈ ઉકલે જ નહીં. અને આ જેલમાં પૂર્યા વગરનો રહેવાનું પણ નથી, એટલો બેકી ગયેલો છે. ભાઈ એ ગોદડું એ બધું જાણી રાખેલું કે ભગવાન પાસે શું લઈ જવું, તો ગમે પછી એને ગોદડું, ખાટલો, કપડાં, જમવાનું એ બધું એને તૈયાર કરેલું. અને જવાની નીકળવાની તૈયારી જ કરતી હતી. ભગવાન કે મારા હાથે એને એટલું સહન કર્યું, મારે ત્યાં જવું જોઈએ. ભગવાન વેશ પલટો કરીને ગયા. એ વજીને પૂછે છે કે વજી મારે રાત રહું કે નહીં, મારે ઘેર નહીં. એમાં શ્રીજી મહારાજે શું કર્યું? એ શ્રી મહારાજ પોતાની જાતનું વાંકું બોલ્યા કે તને આ બ્રહ્મણામાં કોકે નાખી, સ્વામિનારાયણ તો બોબરીઓ ભૂતવશ કર્યો છે, એ તો આવું કરે છે, એ તો મંત્ર જંત્ર જાણે છે. તે ભાઈ તો એટલી બધી ખીજાઈ ગઈ, અહીંથી તમારો લબાચો જ ઉપાડો. અહીંથી કોને કહે છે? ભગવાન સ્વામિનારાયણને કહે છે, અહીંથી તમે ઊભા થઈ જાઓ. વાંકું બોલ્યા સ્વામિનારાયણનું. કઈ ના છો, કઈ ના મુવા છો, કઈ નાતના છો, કેમ તમારી બુદ્ધિ આ આત્મી ગઈ છે? એ બધું કહેવા માંડી બાઈ. ભગવાને સાંભળ કર્યું અને ભગવાન પોતાની જાતનું વાંકું બોલ બોલ કરે. પછી બાઈને તો એટલો બધો અભાવ આવ્યો ને મોડું થઈ ગયું રાતનું. એટલે કે મારે રાત્રે હું અહીં તો નહીં જ ચોરે જાઓ. કે તું હારી હતી, પેલા બાવાને ગાંજા આપતી, સૂકા આપતી, પૈસા આપતી, હવે તું બગડી ગઈ સ્વામિનારાયણની થઈને એમ કે એટલે વળી ખીજે બાઈ. પછી કે મારે ગમે તે હું અત્યારે રાત્રે ક્યાં જાઉં, અહીં પડી રહું. કે પડી રહું, જો કંઈ બોલ્યા તમે જાણો, રાતે લબાચા ફેંકી દે તમારા. ભાઈ કંઈ નહીં બોલું, બસ તારા સ્વામિનારાયણ હારા લે, બસ. એ ઉતરવા લીધા, એ બેઠા. પછી બાઈક ખાઈને બહાર આવી. પછી સ્વામિનારાયણ ભગવાન કહે છે બાઈ તો સાધુ સંતને પૂછતી મને કંઈક ખાવાનું આપીને. પણ પેલું શ્રીજીમાનું વાંકું બોલેલા, શ્રીજી મહારાજ પોતે, એટલે ભાઈ કંઈ પણ આપવું નથી અમને.
પછી કે વજી તું બુદ્ધિશાળી છો, સંત સાધુને પૂજનારી છો, અને તું મને ખાવા નથી આપતી કે અત્યારે કંઈ છે જ નહીં, અમે બધા ખાઈને પરવારી ગયા. પણ એને એક ડબ્બો હતો મેળા પર, એ શ્રી મારા માટે લઈ જવા માટે તૈયાર કરેલો, એમાં 20 લાડવા. એ બાઈએ ગણેલા. પછી કે ભગવાન કે વજી तो काय को झूठा बोलती, एक डब्बा है मेड़ा पर, उसमें 20 लड्डू है. भाई कि આપણે ગમે તે થાય પણ આપણે માનવું નથી, એ તો હોય કે છે બાવા એવા. એ બાવા શું જાણતા હતા 20 લાડુ આમાં છે, માટે એમાંથી 2 આપને. ભાઈ વિચાર કરો કે આપણે આ માગે છે ને આને કંઈક ખબર છે ને આ ભૂખ્યા છે, લાવીને દેવા દે ને. 18 જણે લઈ ગયા હતા એટલે 2 લાડવાના આપ્યા, ખાધા. અરે વજી મને હુવા માટે કંઈક પાથરનું ગોદરું ખાટલો કંઈ આપને. તારે કે અમારે તૂટે તમને હું ક્યાંથી આપું, ચાના માના હોય તો તળીએ. વજી તો જૂઠું કાંઈ બોલતી, તારા મેળા પર ખટિયા હે નવા, ઈશ્વરી મારા માટે ઉઠાવવાનું, અને નવા ગોદડા હે, કાંઈ કોઈ જૂઠી બોલતી હે. स्वामीनारायण की भगत हो ने जूठी बोलती हैं. भाई कि हाँ आ बीजू तो कहीं नहीं, पर जाने से आ बधी बात આપણે એમાં માનવું નથી. સ્વામિનારાયણ તો એને માનવાનું ને કશું આપણે જ માનવાનું. એટલે ગોદડું ખાટલો લાવી હશે કે આમ તો લોકો લઈ જાય તારે બેહે અડે ઉઈ રહેશે. ખાટલો આપ્યો, એના પર ગોદડું પાથરી આપ્યું. પેલું તો ખાટલો એકલો આપ્યો કે ગોદડા હે ને, એ ગોદડું પાથરી આપ્યું. સૂતા એમાં, અને બાઈની સહેજ આ ગેરાણી એ ભગવાને પીપળોમાં પગ ભરવીને કૂવા ભેગો કરી દીધો, અને પછી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. એ કથા આપણા સંપ્રદાયમાં જાણીતી બહુ છે. એ મૂઢપણું, મૂઢ એટલે મનમાં બીજું કંઈ જાણવાનું જ નહીં, એને મૂઢ કહેવાય. મૂઢ બીજું કશું નહીં. સ્વામિનારાયણ ભગવાન એમાં કંઈ પણ પોલ જોઈએ નહીં, એ પોલું છે. જેટલું સ્વામિનારાયણ વગર પેસે છે એટલું પોલું છે, અને એટલું જ હલકું છે, એ ભારે નહીં. અત્યારે એરડું હોય, એરડું એ પોલું હોય, હા એને તમે કાપીને કોકને મારો તો એરડું જ ભાંગી જાય, પહેલાં વાગે જ નહીં. અને સ્ટીલની કોશ એક માથામાં ઠોકી હોય ત્યાં ઠેકાણે, એ સ્ટીલ જેવું છે આખું છે, કાંઈ પેસે જ નહીં અંદર. એનું નામ મૂંઢપણાનો આશરો છે. કાંઈ પણ નહીં. ગમે એટલા શાસ્ત્ર વંચાય, ગમે એટલા બાવા હોય, સાધુ હોય, કોઈ આકાશમાં ઉડે, ગમે તે જાય, જાય. કોઈ કે મહારાજ આકાશમાં જાય ઊંચા, તો કે કબૂતરા જાય, જવા દો ને મહારાજને હોવ. કાંઈ પણ પેસે જ નહીં. ગમે તેના શાસ્ત્ર સાંભળે, ગમે તેનો કાંઈ પણ નહીં. એ મૂંઢપણું. અને બ્રહ્મા આવી, હવે બ્રહ્મા બુદ્ધિશાળી કહેવાય, આ પૃથ્વીનો તો નહીં, પણ બ્રહ્મા જેવો બુદ્ધિશાળી આવે અને સ્વામિનારાયણ ભગવાન નથી, એ એને કે પાછા જાઓ, તમે અહીં આવશો જ નહીં. કાંઈ પણ પેસે નહીં, કોઈ વસ્તુ એમાં પેસે નહીં. એનું નામ છે દ્રઢાશરો મૂંઢપણાનો. અને બ્રહ્મા આવીને કે તોય નહીં, તોય નહીં. એ વસ્તુ નહીં, એ એકલું જ કલ્યાણ કરે. રૂડું આ જ કરે, તેડવા આ જ આવે, કલ્યાણ આ જ કરે. એ બધાને પુરુષોત્તમ નારાયણે પોતાનું પુરુષોત્તમ પણ ઓળખાયું. નહીતર આ ખબર નહીં કોઈને, આવું ને આવું કરે, આવું જાત જાતનું કરે. એમણે પોતાનું સ્વરૂપ આ બ્રહ્માંડમાં આવીને અજ્ઞાની અને જ્ઞાનીને બંનેને ઓળખાયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો આશરો મૂંઢપણે, મૂંઢ એટલે મય જાય જ નહીં, કાંઈ કશું નહીં. શરીરમાંના વખતમાં ડાબુ જમણું ન જાણે એ બધા સ્વામિનારાયણ નાત બાર થયા, હેરાન થયા, દુઃખી થયા. કને પતિઓએ હેરાન કર્યા, કોઈ ડુંગળીમય ખાવામાં નાખે, કોઈ કંઈ કરે, કંઈ જાત જાતનું કરે, પણ એ ચહક્યા જ નથી. એના ગ્રંથોમાં કથાઓ છે, એ મૂંઢોની છે બહુ. કંઈ પણ બીજું નહીં, મારે કંઈ નહીં, મારે જાણવું પણ નથી. બીજું જાણવાનું તો આ જ છે ને. અત્યારે 100 લાખ રૂપિયા હોય છે એની પાસે, એને જ બધા સલામ કરે. ગ્રેજ્યુએટવાળા, સાહેબ મારે નોકરી રહેવું છે,
તમે હવે આવો અંગૂઠા છાપ હોય આવલો, પણ 100 લાખ રૂપિયા બધા સલામ કરે. ગામમાં કંઈક કરવું હોય તો કાકાને બોલવા, હીરા કાકાને. શું છે હીરા કાકા? હીરા કાકા પાસે પૈસા છે, ભણ્યો નથી, અંગૂઠા છાપ. બા બોલાવવો પડે ને, આવો આવો તમે મોખરે આવો. અને ધોળો બાસ્તા જેવો હોય ને ભણેલો હોય ને દોડ્યું ના હોય તો પેલી પાસે તારો છેલ્લા. એ કેમ કીધું? એની પાસે જે જોઈએ એ છે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ છે, બધું કરવાનું એને છે, એ ખબર નહીં કોઈને. સજીમાનના વખતમાં જે માણસો ડાબું જાણેની જમણું જાણેની એની કથાઓ આપણા નંદ સંતોએ લખી. અને ડાયા હતા, બુદ્ધિશાળી હતા. આ ભગવાન નથી, આ નથી, એ ગાંડાને કંઈ સંભાળ્યા નથી. ત્યારે એમાં કંઈ જાય નહીં, કોઈ ચીજ એમાં કોઈનું જ્ઞાન જાય નહીં, કોઈનું આકાર કોઈનો જાય નહીં. આ એક જ એને કરવાનું બધું આને છે. તમે ગમે ત્યાં સંપ્રદાયમાં જાઓ, તમને બધા આશીર્વાદ આપે, એટલું કે ભગવાનનું ધાર્યું થશે. સજીમાન ના પાડે તમે કંઈ માથે લેતા નહીં હો. તમે કહેશો હું નહીં કરું તો તમને હલકા માનશે તે દાડે. તમે મારે માથે નાખજો બધું કે ભગવાન સારું કરશે, ભગવાન તારું કલ્યાણ કરશે, ભગવાન તારું રૂડું કરશે, સ્વામિનારાયણ તારી સંભાળ રાખશે, ભગવાન તારી તને તેડવા આવશે. એ બધું મારે માથે નાખશો, તમે માથે લેતા નહીં. આપણી કહેવત છે, મસ્જિદે ખાતરની, દલાલે દિવાળું નહીં. દલાલે શું બે આના મળે, ખોટ બોટ નહીં. એને એમ તમે કોઈ દાડો માથે રાખતા નહીં, કારણ કે થાય નહીં. અને તમે રાખશો એ થશે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જે મૂળપણે માનવાનું જ નહીં કોઈનું, એમાં નહીં માનવાનું, બીજું કંઈ માનવાનું માનીએ, આ નહીં માનવાનું નહીં. એટલે પછી એના હજારો દ્રષ્ટાંતો થયા. અને શરીર મારે જે ઘેડ પર આવી એ માન્યું નહીં. જીવુબાઈ એના બાપનું ન માન્યું, ત્યારે જ એના ઇતિહાસ લખાય છે. એના બાપે એટલું કીધું કે આ મૂર્તિમાં શું છે ને એમાં પૂજીને તમે એમને ત્યાં બે રજા કહો દાડો. એને એ એમ હતું કે શાસ્ત્રી જાય ત્યાં નહીં પોસાય. ત્યારે જીવુબાએ કહ્યું કે આ મૂર્તિ મૂકવા જેવી નથી. તો કે એમાં શું ચમત્કાર છે? ભગવાન દૂધ પીશે અને વાટક્યો એના બાપને મારશે. તમે કારણિક અવતાર, તમે કોઈક કારણ માટે અવતાર ધારણ કર્યો, તમે સ્ત્રી જાતિ નથી. ત્યારે એને આશ્ચર્ય જ છે. નથી એ શાસ્ત્ર લાંબા વાંચ્યા નથી, એ કોઈ જાત્રા કરવા ગયા નથી, કે ઘરથી બહાર નીકળ્યા નથી, પણ એ ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો અને કોઈ વસ્તુ એમાં પેટી નહીં. બહુ લોકોએ એને કહેલું હોય એ પૈસે જ નહીં, કોઈ ચીજ મારે નથી કરવું જ નથી કંઈ. ત્યારે એક સ્ત્રી નક્કર હોય એને ફેરવનારા બહુ મળે, બીજો પતિ કરે, પણ નક્કર સ્ત્રી હોય છે એ જેમ પતિ ફેરવતી નથી, એમ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશરો એ ભગવાન સમજાવે છે. ત્યારે જ્યાં જ્યાં તમે તીર્થ બન્યા, જ્યાં જ્યાં ગયા, એ કંઈ લાંબા ભણેલા નહોતા, લાંબુ જાણતા નહોતા, એ મૂંઢપણાનો આશ્રય હતો. ત્યારે એ મૂંઢપણે એટલે કોઈનું માનવું નહીં, અને સ્વામિનારાયણ ભગવાનનું કહેલું માનવું, અને એ ભગવાને કરોડો જીવને પોતાનો આશ્રય કરાવ્યો છે. એના એ માણસ તીર્થરૂપ બન્યા, એના ઘર તીર્થરૂપ બન્યા, એને એનું જ્ઞાન તારનારું બન્યું. એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણનો આશરો. ત્યારે સજીમાનના વખતમાં જે કંઈ જાણતા નહોતા, એનો જીભ ન વળે, આમ સીધી સ્વામિનારાયણ ન વળે, પણ હામીનારાયણ એવા માણસોને ભગવાન લેવા ગયેલા છે. અનેક ઠેકાણે રક્ષા કરી, પણ કરવાની છે આમને, બીજા કોઈ સાધનના હાથમાં નહીં. અત્યારે આપણે એકાદશી હોય તો મોરિયો ખાઈ, તો મોરિયો કંઈ લેવા નથી આવવાનું, કે આજ બટાકા ખાવા. ત્યારે મળતી વખતે બટાકો કેવું લેવા આવ્યો, એ બટાકો નથી આવવાનું, એ મૂર્તિમાં જોડાવાનો દિવસ છે. આ વસ્તુ કાંઈ નહીં. ગમે એટલા સાધન કરો ને સાધન કાંઈ ન કરે, ફળવાની આ એક જ વસ્તુ છે. એ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પૂરી સમજાવશે, અને મુક્તાનંદ સ્વામી સમજ્યા પછી લાખો માણસ સમજાવશે.
અને એના ગ્રંથ દ્વારા લાખો માણસ ભગવાનનો આશરો ભવિષ્યમાં કરતો રહેવાનો છે. ભગવાન સ્વામિનારાયણના આશરાના પ્રકાર 3 છે. કયા એમણે? એક તો મૂઢ, પ્રીતિ અને સમજણ, એ 3 છે. ત્યારે મેં મૂઢની વાત થોડી સમજાવી, એ તો ઘણી ઊંચી જાતની વાત છે. એટલે બીજી એને કશી માથાકૂટ નહીં મગજમાં કાંઈ પણ. જો એ મૂંઢપણાનો નિશ્ચય આવે તો એને કશું આ દુનિયાનું કોઈ જ્ઞાનનું કામ નથી, કશાયનું એને કામ નથી, કશી જાત્રા એની પાંચ છે, બધું એની પાંચ છે. જેની પાસે પૈસા છે એની વાત જ ઊંચી છે. એક મૂઢ અને આ સંપ્રદાયમાં જે કંઈ જાણતા નથી એ ભગવાન એટલા એને ભજ્યા છે અને સંતો એટલા દ્રષ્ટાંત આપ્યા છે. એક સાતપડા ગામ છે સૌરાષ્ટ્રમાં, એનો ભગો કરીને એક માણસ કોળી હતો. એ સ્વામીના સંતો એને સમજાવી નિશ્ચય કરાવ્યો, સ્વામિનારાયણ 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 કરતો, બીજું કંઈ કરતો નહીં. એ ગઢડે આવ્યો, સજીમાના દર્શન કરવા આવ્યો. સજી મહારાજ પોઢી ગયેલા. ત્યારે આ ભગો છે એને સંતોએ ખવડાવ્યું અને ભગાને કહ્યું, ભગા આ ગાર્યું છે મંદિરનું ખૂંદ, અને પછી સજી મહારાજ જાગશે એટલે તું દર્શન કરજે. સારું. એટલે ગાર્યું ખૂંદવા માંડ્યું. કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે. હવે હાથ ગારાવાળા થયા, પગ ગારાવાળા થયા, પુષ્કળ થયા. સજી મહારાજ પોઢીને જાગીને બહાર પધાર્યા. ત્યારે ભગે એકદમ દોટ મૂકી અને સજીમાને સીધો જ પિતાંબર પહેર્યું હતું, તોડા પહેર્યા હતા, કપડાં હતા સુંદર. એ ગારાળા હાથે દાબવા માંડ્યો. સજી મહારાજ હસે કે આને આ ગારાળા હાથે મને ન અડાય એમ ભાન નથી. એ હસવા લાગ્યા એટલે ભગાને સારું લાગ્યું કે સજી મહારાજ હું દાબું છું, એટલે ઘણું ગમ્યું. પછી બીજાએ કહ્યું કે ભગા શ્રીજીમાના ચરણારવિંદ છોડી દે. ચરણારવિંદ એટલે આખું અનંતકોટી બ્રહ્માંડ જેને વંદે એવા એ પુરુષોત્તમ, એને ચરણારવિંદ એટલે વંદવાનું. એને ખબર નહીં. ચરણારવિંદ શોને કહેવાય એ જ ખબર નહીં. એનો થયો કોલાહલ થોડોક. અને શ્રીજીમાં દાંત કાઢે, એમ ખુશ થાય કે જો ના. પેલાને એમ થાય કે હું દાબુ છું એ ભગવાનને ગમે, ટાઢું લાગે એમ કે ગારાળો, એટલે વધારે ને વધારે ચોટ્યો અને વધારે ઊંચો ચડ્યો. બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા અને લખતા હતા કે આ કોલાહલ શેનો થાય છે, બોલ બોલ, કે સાતપડેથી ભગો કોળી આવ્યો છે અને શ્રીમાનને ગારાળાથી દાબે છે અને ચરણારવિંદ છોડતો નથી. ત્યારે બ્રહ્માનંદજી એનો અભ્યાસ બધાને કે આ ચરણારવિંદમાં શું સમજે ભગો, એટલે પોતે તરત આવ્યા. પેલા ભગલા, હા શ્રીજીમાનો ટાંગો છોડી દે, ટાંગામાં સમજતો તોય. આવા માણસોના ઇતિહાસો લખાણા એ મૂંઢમાં છે. એ 3 પ્રકારના સંપ્રદાયમાં જે કશું જાણતા નથી, બીજું કંઈ કોઈનું માનવાનું નહીં, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજે છે એવા ઘણા પણ છે, પુષ્કળ. અને એ શ્રી મહારાજે જ શીખવાડેલું છે. એક મૂંઢપણું, બીજી છે પ્રીતિ. પ્રીતિની રીત આખી જુદી, એ પ્રીતિમાં આવે. જેમ આપણે સગું કરીને પ્રીતિ થાય. પ્રીતિ એટલે પ્રકૃતિ જોઈન્ટ થઈ જાય જોડે. દુનિયા પ્રીતિમાં જીવે છે. એક નાનું વ્યસન હોય તો પણ એના વગર ચાલે નહીં, એને પ્રીતિ કહેવાય છે. એમ સ્વામિનારાયણમાં ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ. એ પ્રીતિ જે થઈ એને બીજે ક્યાંય હેત જ ન થાય, એ બીજો પ્રકાર. કશાયમાં ન થાય. એક રાજબાઈ થઈ ગયા, વાંકિયા ગામના દાદા કાચરના માસા થતા હતા. તો એ ત્યાં રહેતા હતા અને એટલી બધી શ્રીજી મહારાજ જોડે પ્રીતિ, તેને પરણવું નહોતું, ત્યાં પરણાવ્યા એટલે એને જવું નહોતું. ભગવાને વાઘનું શરીર કર્યું, સિંહણનું, સિંહનું.
એના ધણી એને છૂટા કર્યા ને પછી ઘરડે આવતા રહ્યા. પછી એના મા બાપ તેડવા આવ્યા, પણ એ પલંગ ઉપર સૂવે નહીં, ગળું ચીકણું ખાય નહીં. એને આખું શરીર સૂકવી નાખ્યું, એનામાંથી એને પ્રીતિ તોડી નાખી. એના કુટુંબી આવ્યા અને બહુ મનમાં દુઃખ પામ્યા, તમે રાજભાઈ ઘેર ચાલો ને ત્યાં સુખીથી. કે ના, કે મારે વાંક્યા તો આવવું નથી, પણ વાંક્યા ગામના ઝાડવાય મારે જોવા નથી. એની પહેરે ભગવાન ભજ્યા, આખી દુનિયામાં એની વાત જાણે રાજભાઈની. નિષ્કુળાનંદજીના હાથે એનું ચરિત્ર લખાય, એટલી એને પ્રીતિ હતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાંથી પ્રીતિને જોવા માટે કોક વખત છાના નીકળી જાય તો આ ખાય જ નહીં કોઈ. શ્રી મહારાજ પાછા જ્યારે પધારે ત્યારે એ ખાય. ત્યારે એ પ્રીતિ હતી તો આખી દુનિયામાં જાણે છે કે અમને પ્રીતિ હતી. ભગવાન સ્વામિનારાયણ એમ કે મારે આ જવું છે તો દાદા ખાતર પ્રાર્થના કરે, ભગવાન અહીં સુખેથી રહેવું, શું હું નથી કરતો તમને ઓછો આવે છે? તમે જવાનું કહો છો તો જો ઉત્તમ રાજા કે ન માને શ્રીજી મહારાજ તો ક્યારેક નીકળે તો ઉત્તમ રાજા આગળ સૂઈ જાય કે ભગવાન તમે મારા ઉપર રથ ચલાવીને જતા રહો. ત્યારે એ પ્રીત છે એ જુદી જાતની છે. મુકુંદ બ્રહ્મચારીને સજીમાનમાં પ્રીતિ જે એકડો જાણતા નથી, કોઈ શાસ્ત્ર જાણતા નથી, પણ જેને બધું જગત શાસ્ત્રો જેને મેં જોઈન્ટ કરવાનું કહે છે એમાં એ જોઈન્ટ થયેલા છે. તો ભગવાન સ્વામિનારાયણ એક વખત ઓચિતા એકલા નીકળી ગયા અને મુકુંદ બ્રહ્મચારીએ પથારી જોઈ કે શ્રીજી મહારાજ છે નહીં. એને ડોટ મેલી, પછી માને ભેગા થઈ ગયા. શ્રીજી મહારાજે જોયા ને ભગવાને એક પથ્થર લીધીને એક માર્યો તો કે તમે ગમે તે કરો પણ હું તમને છોડવા નથી. તમે જમવાના થા તમને કોણ જમાડે, તમને પાણી પીવા થાય કોણ આપે? એટલે જેમ શરીરનો પડછાયો જોડે ને જોડે રહે છે એમ હું જોડે ને જોડે રહેવાનો છો, પણ હું ખસવાનો નથી. આ બધા પ્રીતિના લક્ષણ છે. આ સંપ્રદાયમાં બ્રહ્મચારીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુકુંદ બ્રહ્મચારી ગણાય છે. મહાપૂજા થાય તેનું સ્થાપન કરવું જ પડે શ્રીજી માની જોડે, એ ત્યાં જ હતા. પણ આ બધા પ્રીતિના લક્ષણો છે. માણકી ઘોડીને સ્વામિનારાયણમાં કેટલી પ્રીતિ કે ભગવાને દેહ મૂકી દીધો. એ માણકીએ જોયો આમ સામે, એ માણકીએ પછી અન્ન પાણી છોડી દીધું અને એ 14મે દિવસે ધામમાં જતી રહી. આખી દુનિયામાં માણકી માણકી કરે છે. માણકીના ચિત્રો થાય ને માણકી હોય એટલે શ્રીજી મહારાજ હોય જ, અને શ્રીજી મહારાજ હોય ત્યાં માણકી હોય જ, પણ એનું ચિત્ર મુકાણું. શેને કારણે મુકાણું? કે એને તો પ્રીતિ છે. ત્યારે એ પણ એને ક્યાંય પ્રીતિ ન થાય, એનું કોઈ પદાર્થમાં કોઈ વસ્તુમાં એની પ્રકૃતિ જોઈન્ટ ન થાય. એક જોઈન્ટ એ સ્વામિનારાયણમાં. ત્યારે એ પ્રીતિના લક્ષણો છે અને એ પ્રીતિવાળા હજારો હજાર હરિભક્તો થયા. આમ સીધી પ્રીતિ કરી. ત્યારે એના દ્રષ્ટાંતોનો પણ પાર નથી, એટલે એને પ્રીતિ કરી છે. દુનિયામાં આપણે પ્રીતિ કરી એ તોડવાની કરી, એ જોઈન્ટ કરી પછી તો વાંચીથી તોડી નાખવાની. અને સ્વામિનારાયણ સાથે પ્રીતિ કરી એ જન્મો જન્મ કામ લાગે, એક વખત નહીં. ત્યારે માણસ મરે ત્યારે આને સંભારે પ્રીતિ કરે, એ તો મેળ બેસતો હશે. ડુંગરો આખો સળગે ત્યારે એ થૂકે ઓલાતો હશે. એમ સ્વામિનારાયણમાં જેને પ્રીતિ કરી પછી એને બીજે છોડી એ થાય જ નહીં, એનું નામ પ્રીતિ. જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણજીમાં પ્રીતિ કરી તો એના ધણીમાંથી પ્રીતિ તોડી, છોકરામાંથી તોડી, બધામાંથી તોડીને ત્યાં ભેગી થઈ ગઈ.
એના ધણીને જવા ન દેતા જતા ભગવાન શ્રી કૃષ્ણના મહોત્સવમાં તો ગોપીઓને સ્ત્રીઓને અંદર પૂરીને તાળું મારી દે. તો ગોપીઓએ કહ્યું તમારે જેમ કરો એમ કરો, મરીને તો ત્યાં જ જવાની છે. એ બધી પ્રીતિ છે, એને કારણે યાદ કરે છે. શ્રીજીમાના વખતમાં એક સચ્ચિદાનંદ સ્વામી સાધુ થઈ ગયા. એ ગ્રસ્તાશ્રમમાં હતા, કોઈ પણ વસ્તુ માને નહીં, ક્યાંય એને પ્રીતિ જ નહીં. જે કંઈ આ દુનિયાના માણસો માને છે એ નહોતા માનતા, એ પુરુષોત્તમને માનતા હતા. ત્યારે એ સચ્ચિદાનંદ સ્વામી ઘેર હતા, ત્યારે એને ન માનવાને કારણે જે માનતા હતા બધું એ માણસોએ ભેગા થઈ અને ઘરમાં પૂર્યા. ઘરમાં પૂરી અને તાળું માર્યું અને રખવાળું કર્યું. પણ એને પ્રીતિ એટલી બધી હતી, આમ બાવરા થઈ જતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એને ભાન નહોતું રહેતું. પછી ભગવાન જાતે આવી અને એને ઉઠાવી ગયા ખંભે મૂકીને. પછી આ બધાએ જોયું ત્યારે મયકાઈ ન મળે. વળી પાછા ઘેર આવ્યા, પણ બાવરા ગાંડા જેવા થઈ જતા, ખબર ન રહે દાડાની રાતે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી એને પગમાં બેડી પહેરાવી, હાથે બેડી પહેરાવી, એમ કે ક્યાંય જતા રહે નહીં રાતના દાડાના ક્યાંય. એને ભાન નહોતું રહેતું. ભગવાને જાતે બેડી તોડી નાખા લઈ ગયા. પણ આ બધા પ્રીતિના પ્રકારો છે. શ્રીજી મહારાજ પાસે એટલી બધી પ્રીતિ કરી છે કે એનું વર્ણન થઈ શકે નહીં, એટલા હરિભક્તોએ પ્રીતિ કરી છે. એક પંચાળાના રાજા હતા. શ્રીજી મહારાજ જુનાગઢ પધારેલા, નોતરું આપેલું કે આપને પંચાળા પધારવાનું છે. તો એ પંચાળે ન ગયા, સીધા ગઢપુર પધાર્યા. તો રાજા નિયમ રેડ લે છે કે ગળું ચીકણું, એટલે એના રાણી અને રાજા બંને, કે આપણે ગળું ચીકણું ખાવું નહીં, પૃથ્વી પર સોઈ રહેવું, ઠંડે પાણી નાવું. કેટલા એને નિયમ રાખ્યા. શ્રીજી મહારાજ એને પ્રીતિને કારણે સીધા પંચાળે પાછા પધાર્યા. શ્રીજી મહારાજે રસોઈ કરી અને આ બંનેને જમાડ્યા. જેની પ્રીતિ હતી અક્ષરધામમાંથી ભગવાન નીચે ઉતર્યા, મૂર્તિમાન થયા. એ પ્રીતિના પ્રકાર છે. એટલા બધા પ્રીતિના પ્રકાર છે શ્રીજી મહારાજના, તેનું તો કંઈ વર્ણન થઈ શકે નથી. શ્રીજી મહારાજે પ્રીતિ કરી એના કરતાં હરિભક્તોએ બહુ જ કરી, એટલે એને વશ થયેલા છે. નિષ્કુળાનંદ મુનિ લાલજીએ સુતાર હતા, એને ઘર મૂક્યો. એ જ્યારે ત્યાગાશ્રમમાં ભગવાનની પાસે રહેતા હતા, તેના છોકરા આવ્યા, બે દંડવત કર્યા, પણ એની સામે જોયું. ત્યારે આ આખું બ્રહ્માંડ નિષ્કુળાનંદજીને યાદ કરે છે. સામો ન જોઈએ એને. જય સ્વામિનારાયણ કહેતા, એટલે એમાં પ્રીતિ મારે કરવી નથી. જય સ્વામિનારાયણ તમારી પાસે છે જ, સ્વામિનારાયણ તો ભજું છું, એની પર મારે લેવાના છે નહીં, એટલે એને સ્વામિનારાયણ પણ ન કીધા. ત્યારે એના છોકરાએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે મારા પિતાજી, બીજું તો કંઈ ન બોલે તો કાંઈ નહીં, પણ એટલું તો બોલ્યા હોત તો જય સ્વામિનારાયણ. કંઈ ન બોલે તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે દંડવત કરો, એટલે કંઈક તો બોલશે, રાખો તેમ કહેશે. એટલે પાછા ગયા, દંડવત કર્યા. ત્યારે એટલું કહ્યું કે ધૂળ ક્યાં સુધી ચૂથવી છે, આ ભગવાનને રાજી કરવા નથી, એમાં પ્રીતિ કરવી નથી, એટલું એને કહેલું છે. પણ એ સામું ન જોયું, આખી દુનિયા જ એને સંભાળે છે. નિષ્કુળાનંદજીને એનું ધોલેરાનું મંદિર પણ એ પ્રીતિના કારણો છે. એટલે જેટલી તમારી પ્રીતિ તમે આપણે જોડીએ, એના કરતાં વધારે પ્રીતિ શ્રીજી મહારાજ કરે. એનો જે વરદાન છે, મને સંભાળશે ત્યાં મારે જવું જ છે. એટલે પ્રીતિનો પ્રકાર ઘણો મોટો છે. અને જેને ક્યાંય પ્રીતિ ન થાય, છોકરામાં, વ્યવહારમાં, હગામાં ક્યાંય થાય નહીં, એ પ્રીતિનું લક્ષણ બતાવશે. લાખો લોકો એ પ્રમાણે કરશે. અને ભગવાન સાથે પ્રીતિ કરવાથી ભગવાન પ્રીતિ કરશે, અને એ પ્રીતિ ચિરંજીવી કાયમ રહેવાની છે. અને આ જે પ્રીતિ છે એ ઘડીકમાં ખલાસ થઈ જવાની છે. મૂંઢપણો
અને પ્રીતિ. ત્રીજું છે બુદ્ધિ, જેને વિશાળ હોય. વિશાળ બુદ્ધિ એટલે આ સ્વામિનારાયણ ભગવાન છે એનું એકે એક વાત જાણે એને વિશાળ બુદ્ધિ કહેવાય. વિશાળ બુદ્ધિ. વિશાળ એટલે બહુ જ બધું જાણે, એનું નામ વિશાળ બુદ્ધિ હોય. ત્યારે વિશાળ બુદ્ધિ હોય એ શું જાણે? તો કે એ ભગવાનનું સગુણપણું ને નિર્ગુણપણું, ભગવાન સ્વામિનારાયણે ક્યારે પરમેશ્વરપણું દેખાડ્યું ને ક્યારે કોને ન દેખાડ્યું એ જાણે. હવે નિર્ગુણપણું ને સગુણપણું. ભગવાન દબાણમાં યજ્ઞ કરતા હતા અને માણાવદનના મયારામ ભટ્ટ અને અગત્રાયના પર્વતભાઈએ ને ભગવાને ના પાડેલી તમે અહીં આવતા નહીં, પણ એ જાણે છે કે આવવાના જ છે. ત્યારે એ ના પાડી હતી, પણ સંઘ લઈને નીકળ્યા મોટો વિશાળ. ભગવાન ત્યાં દબાણમાં હતા. ભગવાને વિચાર કર્યો કે આ નીકળ્યા તો ભગવાને અહીં બેઠા હતા અને ત્યાં સંઘને મળ્યા. પોતે પાર્ષદો, સાધુઓ, હરિભક્તો હજારો એ મળ્યા. ભગવાનને પૂછે છે કે તમે દબાણમાં યજ્ઞ કરો છો, અહીં ક્યાંથી આપ પધાર્યા? તો કે યજ્ઞ પૂરો કરી દીધો. બધાએ મળ્યા, શ્રીમાને પૂજ્યા. પછી ભગવાન કહે છે હું જાઉં છું અગત્રાય, તો તમે ધીમે ધીમે આવો. એ ભગવાને આગળ જઈ અને એ સગુણપણું એણે બંધ કર્યું. અહીં દબાણમાં યજ્ઞ ચાલતો હતો. કોઈ કયો કોઈ શ્રીજી મહારાજ 100 ઠેકાણે દેખાય, એનું સગુણપણું છે. એ જેને જાણે ત્યારે ભગવાનને કહ્યું છે બહુ માણસોએ કે તમે તમારા હાથમાં જ છે બધું, તમે ધારો તે કરી શકો છો. અને શ્રી મહારાજે સગુણપણું આ વનમાં ગયા ત્યારે કંઈ નહીં, લંગોટી પહેરેલી, એક નાની તુંબડી, ઉઘાડા પગ, પાટ, આખા બ્રહ્માંડના દેવતાઓને પગે લાગવા આવે. એ સગુણપણું મેં કાંઈ, સગુણપણું અને નિર્ગુણપણું કાંઈ નહીં લો, આવ એમને ફર્યા. બ્રહ્માનંદજીએ પ્રેમાનંદજીએ લખ્યું તમે અક્ષરધામના પતિ થઈને ભીખ માગી, બહુ કહેવાય. ત્યારે એને જાણે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનનું સગુણપણું અને નિર્ગુણપણું લખેલું છે, અસંખ્ય વાર થયેલું છે. આ વડતાલમાં 12 બારણાના હિંડોળે ભગવાન ઝૂલ્યા તે વખતે લાખો માણા ભેળું થયેલું. ભગવાન સૌને દર્શન થાય એમ કરો, આ તો પાર જ નહીં આવે અઠવાડિયા સુધી. એટલા ફૂલ, ફળ, સુવર્ણ, દાગીના, વસ્ત્રલંકારો લાવેલા. ભગવાને ત્યાં એક જ હતા, એમાં 12 થયા અને 24 ભુજાઓ કરી અને 3 કિલોમીટર સુધી આટલામાં કરીને બધું લઈ લીધું અને પાછા હતા ને એવા થઈ ગયા. એનું સગુણપણું અને નિર્ગુણપણું જાણે. ત્યારે આ જગતમાં એ જાણે નહીં કોઈ, એ તો એને બુદ્ધિ હોય એ જાણે. બીજા શું આમ જાણે? સ્વામિનારાયણ હતા, બાબરીઓ ભૂત વશ કર્યો હતો અને મંત્ર જંત્ર જાણતા હતા. તું જાણીને કરીને આમેલું કંઈક. ત્યારે જેને બુદ્ધિ વિશાળ હોય એ આ જાણે. ટૂંકી બુદ્ધિવાળા હોય તો કશું જાણતા નથી. સ્વામિનારાયણની મૂર્તિ ઘરમાં હોય તો એને બીજું કરવું જ પડે. જાણતા નથી, ટૂંકી બુદ્ધિ છે. એટલે એક માણસને મેં ઘરમાં મૂર્તિ આપી, પણ એ ગબરગંડ હતો હાવ. તે પછી એને દેવું બાવો, તેની માથા ઉડાવે
અને કંઈક થયા કરે ત્યારે એણે મનમાં થયું કોકે કે આ સ્વામિનારાયણ બેસાડ્યા ત્યાર પછી આમ થયું, આ વડતાલ આમ થયું છે. તે પછી મૂર્તિ મને કહે વડતાલ લાવી મૂકી. મેં કહું હવે મૂકીશ તો ઉપાધિ બહુ જ છે, એને અડીશ જ નહીં તું હવે. ત્યાર પછી 10 વર્ષે થાળે પડ્યો, કંઈક જાણતો નથી કાંઈ. એટલે ત્યારે એ વિશાળ બુદ્ધિ હોય. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણને પૂરા જાણવા હોય તો સ્વામિનારાયણના તમામ ગ્રંથો અત્યારે વાંચવા પડે ને શું કર્યું છે, અને જાણવું જ પડે ને. ત્યારે ભગવાને સગુણપણું એટલે બહુ વસ્તુ દેખાડી અને ને કાંઈ નહીં. એ બે એનામાં છે, એને જ્યારે દેખાડવો ત્યાં દેખાડે. ત્યારે જેતલપુરમાં ભગવાને યજ્ઞ કરવાનો થયો ત્યારે ભગવાને બધા હરિભક્તોને સંતોને પૂછ્યો કે કેટલુંક આપણે ઘી ભેગું કરશું બોલો. ત્યારે માણસી શરૂ થયું, કરતા કરતા 2-3 મણે ગયું. પછી ભગવાનને કે હવે અમારું ગજુ ને આપને જે કરવું હોય તે કરો. ત્યારે ભગવાને કુંડલું મંગાવી અને ઘીનું અને એને ત્રાસું કર્યું. ભગવાન કે આમાંથી પડ્યા કરશે, લોટ બાંધ્યા કરો અને ખાધા કરો, જાઓ. એનું છે એ. અને કોક જગ્યાએ માગ્યું. ત્યારે 2 વસ્તુ જાણવી પડે. પણ એ કોણ જાણે? જેને વિશાળ બુદ્ધિ હોય તે, અને ટૂંકી બુદ્ધિ હોય અને સ્વામિનારાયણની મૂર્તિ કોઈ મૂકી હોય અને ડોબું મરી ગયું તો 100 જણા કે આ મૂર્તિ બેહાડી એટલે માતા ખીજી અને આ ડોબું મરી ગયું. એટલે મૂર્તિ લાવવી જ પડે. પણ એમાં કંઈ છે નહીં. એ માણામાં કાંઈ નથી, એની બુદ્ધિમાં કાંઈ નથી, કશું જાણતો જ નથી. કાંઈ કોઈ વસ્તુ જાણતો જ નથી. એક માણા તો ચોરે બેસી રહે કાયમ, અને ગોર હતા ને બધા એને માને. જે હોય તેને પૂછે. તે સીમમાંથી નવતર પ્રાણી લાવ્યા. તે ગોરને બતાવ્યું કે આ શું છે? કે એમાં મને શું પૂછો છો? ચણે તો ચકલ્યું, ન ચણે તો મોર. તું જોતો નથી આ શું છે? આ શું આમાં જાણવાનું છે? જેમ આકાશ વિશાળ છે, આખી પૃથ્વી જે વિશાળ છે, પણ આપણે પેલું વીઘું જમીન હોય એટલે આપણે માની લઈએ જમીન કેટલી કે વીઘું. આ તો વિશાળ. જેને વિશાળ બુદ્ધિ હોય એને સ્વામિનારાયણ ભગવાને ક્યારે પરમેશ્વર પણ બતાવ્યું ને ક્યારે ન દેખાડ્યું કે અમારી પાસે જ નહીં કાંઈ. એક કાઠી હતા અને ભગવાન કે મારી જોડે ચાલો. જે ચાલ્યા. એને તરવારે 6 રૂપિયા બાંધેલા. હવે હાજે ગામમાં ગયા. ભગવાન કે દરબાર કે મહારાજ હવે ભૂખ લાગી છે તો આપણે તમારી પાસે રૂપિયા હોય તો આપણે નાળી અને હાકલાઈને ખાઈએ. કે મહારાજ તમે જોડે હતા એટલે મેં કંઈ લીધું નથી. કહો તો ભૂખ્યા હોય રહી તાર શું કરું? લોકો આય ભગવાન છે તો કે ભૂખ્યા હોય રહી તો કે હોય રહી. પેલો તો લોભ્યો. પછી ભગવાનને કહે છે આપણે અજાણ્યા ઘરમાં હોઈએ તો મારી કોઈક તરવાર લઈ જાય તો મારું હથિયાર જ એ સારું. કહે છે ભગવાન કહે છે તું પહેલો હોઈ જા અને હું જાગું છું. એટલે અજાણ્યા ઘરમાં ક્યાંય હુતા છાપરામાં હુતા એમાં ભગવાન હાવ ઊંઘી ગયા પોતે. એમ કર્યું ભગવાને. એટલે પેલા હામાં જાણે આ 2 ઊંઘી ગયા છે. એટલે જેને ત્યાં ઉતરેલા એ ઠગ હતો. એને તરવાર ઉઠાવી લીધી અને પટારાની તળે મૂકીને ઉપર ગોલદારાને એવું મૂકી દીધું અને પછી એ હોઈ ગયો. આ દરબાર જાગ્યા, તરવાર ન મળે. કે મહારાજ મારી તરવાર ગઈ 6 રૂપિયા ગયા. રાતે ના પાડતો તો ને કઈ તરવારનું ઠોઠું એકલું જ છે કે છે. અત્યારે ક્યાંથી આવ્યા? તક હતા કહે છે ઠીક. ભગવાન કે તારે હોય તારે પેલો શું કહે છે? દરબાર કહે છે તમે જાણો છો કોણ લઈ ગયું તે તમને ખબર ને ક્યાં ગઈ તે તમને ખબર. રાતે ખબર નહોતી. હાજે પછી સ્વામિનારાયણ કહો અત્યારે હુઈ રે જે થશે હવારે. હવા થયું પછી ભગવાન કહે છે આમાં આને આ માણસે મારી તરવાર લીધી છે અને 6 રૂપિયા લીધા છે. કે તમને હુવા દીધા. આ બાવાને તો કોઈ હુવા દેતું નથી, એને હાથને હુવા દેતું નથી ને એમ તેમ બોલ્યો બધું જ.
ગામ થયું ભેગું. પછી છે શું? તો કે આને અમારી તરવારને 100 રૂપિયા લીધા છે. ત્યારે એ તો કે મેં લીધા નથી, હું અડતો હોઈશ, તમે રખડું છો બધાય, આમ બોલ્યો. પછી બધા ભેગા થયા. ભગવાન કેનો પટારો ખોલાવો, અને તળિયે તરવાર છે અને 6 રૂપિયા બાંધ્યા છે. એ ખોલાયો ત્યારે ત્યાંથી નીકળ્યું. પણ એનો કરી લ્યો, હવે શું કરું? અને બે સાઈડ હરખી આવવાની, એક બાજુ પરમેશ્વરપણું અને એક બાજુ કંઈ નહીં દેખાડે. ત્યારે જો એ પરમેશ્વરમાં રે અખંડ રે તો કોઈ ભગત થઈ શકે જ નહીં. કોઈને કંઈ આવડે જ નહીં. દાનનું, પુણ્યનું, સેવાનું, ભજનનું કંઈ આવડે જ નહીં. ભગવાને ઉત્તમ રાજાને ત્યાં મંદિર કરવાનું થયું ને મંદિર સંકલ્પ કરી દીધો, ખાત વિધિ થઈ ગયો. ઉત્તમ રાજાને એમ કહેવાય ક્યારે મંદિર થશે, ચોમાસું છે, માણસો ક્યાંથી લાવશું એ વિચાર કરે છે. ભગવાન એને રાત્રે બોલાવે કે ઉત્તમ રાજા કે મહારાજ આપણે મંદિરની જગ્યા જોવા જઈએ. જગ્યા જોવા ગયા. ભગવાને એટલું તેજ ફેંક્યું એટલે કોઈ વસ્તુ દેખાય નહીં, મકાન કે કોઈ ચીજ. અને અક્ષરધામમાંથી સુવર્ણનું મંદિર નીચે ઉતાર્યું. એમાં ઘંટ વાગે, એમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બધાએ પૂજે, કીર્તન બોલે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે, ઘંટોના નાદ થાય. ત્યારે ઉત્તમ રાજા પૂછે છે કે હે ભગવાન, આ મંદિર કરવાનું તમે કહો છો તે કયો, અને આ તમે દેખાડો છો તે શું? ભગવાન કે આ મારા સંકલ્પથી આવ્યું છે, અને પેલું અહીં કરાવું તેનાથી કલ્યાણ થાય, નહીં તો કોઈ આમાં નહીં ચોટે. એટલે જો ભગવાનપણામાં જ કાયમ રહે તો માણસ કાંઈ કરે જ નહીં, અકર્મી થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે હજારો વખત એનું પરમેશ્વરપણું દેખાડ્યું, હજારો વખત એને મનુષ્યપણું દેખાડ્યું. બે એને જાણી રાખે એને શું થવાનું છે. એ વિશાળ બુદ્ધિ છે. પછી અન્વય અને વ્યતિરેક એ પણ જાણે. અન્વય એટલે અંદર રે, મૂર્તિમાં રે, આપણા આત્માની અંદર રે ને બહાર રે. એ જુદા ક્યાં રે? તો કે અક્ષરધામમાં રે. એ પણ જાણે. તમે અત્યારે કોઈ પણ મૂર્તિનું ધ્યાન કરો, તમારી પાસે પણ આવે, હા અડીને આવે, ઊભી રે મૂર્તિ. ભગવાન સ્વામિનારાયણ કે ભગત મજામાં છો? કે મહારાજ મજામાં છો. એને વળી પાછા તમે આત્મા ઉતારો, બહારની મૂર્તિ એ ત્યાં ઉતરે. પણ મૂળ મૂર્તિ ક્યાં રહે? તો કે એ તો અક્ષરધામમાં રહે. એ પણ કરી જાણે, એ પણ જાણે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જ્યારે ક્યારેક એને મૂર્તિની અંદર રહેવાનું કહ્યું, અને ક્યારેક બહાર આવે, ક્યારેક લેવા આવે. એનું કશું એ ગણિત નહીં. હજારો વખત એ ભગવાન પ્રગટ થયા અક્ષરધામમાંથી. એક બાઈ હતી વડોદરાના, પછી પુષ્કળ ભજન કરે, પણ એના સાસુને સાસરા કરવા દેની ઉપાધિ બહુ કરે, મેણા મારે. એ બાઈએ અન્ન પાણી છોડી દીધું અને ભજન કરતી હતી. ભગવાન સ્વામિનારાયણ જાતે પોતે આવી અને હાથમાં થાળ લાવે અને બાઈને કે તું જમ, તું મારા હાથર ભૂખી રહી. એ એનો અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે અંદર અને વ્યતિરેક જુદા. એ અક્ષરધામમાં કાયમ રે. અહીંયા લોકો લાખો લોકો ધ્યાન કરે, એના આત્માની અંદર જાય, એ પાછા બહાર હોય અને એ અક્ષરધામમાં કાયમ રહેશે. એની રીતને જાણે. અત્યારે ભગવાન મૂર્તિ પધરાવીને ગયા છે, એમાં રહ્યાનું કહ્યું છે. વળી તમે એને લાવો તો આવી એ જ મૂર્તિ આવીને ઊભી રહે. જે ડેરામાં ભગવાને પધરાવી છે એ જ મૂર્તિનું તમે ધ્યાન કરો, તમારી સામે આવીને ઊભી રહે. પછી એ મૂર્તિને તમે અંદર ઉતારો તો અંદર પણ ઉતરે. ત્યાં તમે પ્રદક્ષિણા કરો, ત્યાં માળા ફેરવો, ત્યાં દંડવત કરો, પણ બધાનું કારણ એ અક્ષરધામમાં રહેશે. આ બધી જો ભગવાન અક્ષરધામમાં ત્યાં પૃથ્વી ઉપર આવ્યા તે પુરુષોત્તમ, અને જેમાંથી પ્રગટ થયા એ પોતાની મૂર્તિ પુરુષોત્તમની, અને અહીંયા આ પૃથ્વી પર પુરુષોત્તમે પોતાની મૂર્તિ પધરાવી અને તમને કહ્યું કે આમાં હું રહ્યો છું, તમે પૂજજો. એ પણ જાણે. પહેલા જૂના સાધુ હતા, તેની મૂર્તિ જો કંઈ ફાટી તૂટી ગઈ હોય, થઈ ગયું ખંડિત,
તો ગોમતીમાં પધરાવે એ નાખવાની નહીં. એ જાણે છે કે આમાં એને રહેવાનું કહ્યું છે. અને આપણે અત્યારે કેલેન્ડરમાં છાપે, કોઈ આમ છાપે તો ઉકળામ પડ્યું હોય તો માણ હા ઉકળા જેવા છે, ઉકળામ પડેવા, એની ખબર જ નહીં કાંઈ. આ બધા જાણે. પૃથ્વી પર સ્વામિનારાયણ નામ ન લખે તો કે એ તો એમાં નામમાં રહ્યા છે. તો અત્યારે આ ભૂતને ક્યાં ખબર છે સત્સંગ કર્યો થયો છે ને, એને કયું શાસ્ત્ર વાંચ્યું છે? પણ સ્વામિનારાયણ ઓ બાપલ્યા બળું છો ને, મારે તો નીકળી જ જવું છે. જો એમાં રહ્યા ત્યારે કહ્યું ને એને, ત્યારે એ પણ જાણે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે ભગવાને કઈ વખત મૂર્તિઓ દ્વારા દૂધ પીધા, હાર લીધા છે, એ મુક્તાનંદ સ્વામીએ જોયેલું છે. એ જાણે છે અન્વય ને વ્યતિરેક, અંદર રે અને વ્યતિરેક જુદા રહે છે, ત્યાંથી આ બધા એમાં પ્રવેશ કરે છે. એ પણ એને જાણે. ત્યારે અને આ ભગવાનના થકી જ આ બધું થયેલું છે. ત્યારે એમણે કહ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડનો પતિ છું એના થકી જ થાય. આ અત્યારે આપણે લાંબુ ન સમજીએ. આખો સંપ્રદાય સ્થાપનાર કોણ, ચલાવનાર કોણ, એનો શક્તિ મૂકનાર કોણ? આ એકલા ભગવાન સ્વામિનારાયણ. અને એ જે કહી ગયા હોય તે જ થાય. જે એમણે જે કહ્યું છે એની સામર્થ્ય છે, કહી જાય કે મૂર્તિ મારો દુનિયામાં કોઈ કહી શકે નહીં મારા ફોટામાં હું રહું છું. જે કંઈ થયું, જે કંઈ આ બ્રહ્માંડમાં થાય એના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણ છે. એ પણ એને જાણે. હવે એ પણ જાણવું એના થકી થાય. ભગવાને અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ બેસાડ્યા, 84 કરી, ત્યારે ભાતના ઢગલા, લાડવાના ઢગલા એ એને દેખાડેલા. બહુ એને દેખાડેલો. ભગવાનના અવતાર ક્યારે ક્યારે થાય એને પણ જાણતા હોય કે આવું થાય ત્યારે ભગવાનનો અવતાર થાય. ઉત્તમ રાજાના પિતાએ 7 વખત ભાગવત સાંભળેલું અને માણસને અધર્મી જોયેલા નરહાવ. બિલકુલ આવડા બધાય. ત્યારે અભય રાજાએ વિચાર કર્યો કે હવે ભગવાનને અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. ત્યારે એને માચા ખાચરે કહ્યું કે અભય રાજા, ભગવાન પ્રગટ થયા છે, કે ખરી વાત છે. એ જાણતો હોય અત્યારે જ થાય, આવા સમયે જ થાય, એની રીતને જાણતો હોય. હવે રીત એની અવતાર થાય ની રીત. ભગવાન સ્વામિનારાયણ એક નાનું એવું ગામ એ છપૈયામાં જન્મ, પુરુષોત્તમ નારાયણ. કોઈ મોટા શહેરમાં જન્મ હોત પણ ત્યાં તો કંઈ પરવારી ગયા બધું, ત્યાં જન્મીને શું કરે? એ ધર્મદેવને ભક્તિ માતાને ત્યાં જન્મા. એમણે કેવી રીતે જન્મા, શા કારણથી જન્મા, શું થયું, એમણે શું કર્યું, એને પણ જાણતો હોય. ત્યારે ધન્ય ધન્ય તે અવતાર ને જોવા રાખે નહીં જોડ પુરુષો તમ પ્રગટી. નિષ્કુળાનંદ સ્વામીએ વિચાર લખ્યું છે કે આ દુનિયાના તમામ માણસો, તમામ પંથના માણસો વિચાર કરતા હતા આ વખતે આ આરામાં ન હોય ભગવાનનો અવતાર. કોઈ કે ભગત થશે ત્યારે થશે, ત્યારે કેટલાય પચાવાના લખ્યા, એ ઓચિત અવતાર થયો. આ બધાનું એ તો માણસ છે ઠરાવ કરેલા, એને શું છે, એને ખબર શું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના અવતારની રીતને જાણે. હવે અવતારની રીતને જાણે. ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા અને એ શરીરમાંથી અસંખ્ય શરીરો પ્રગટ કરેલા એને પોતે. એક બાઈ હતી, એનો છોકરો સ્વામિનારાયણનો ભગત. બાઈ કહે છે તારા સ્વામિનારાયણને હું ક્યારે માનો કે ઘોડી પર બેઠા હોય અને કૃષ્ણ જેવા હોય, બંસી બજાવતા હોય તો માનો. એક જીવના કલ્યાણ માટે ભગવાને શરીર પલટી નાખ્યું. તરત લે કહે છે. એની રીતને જાણે, તમામ રીતને જાણે. ત્યારે આપણા મૂળ ગ્રંથો
જે લખાણા છે એ છપૈયાથી શરૂ થયેલા છે. એની આખી રીત નિષ્કુળાન જે લખી છે, શા માટે જન્મા, શું કરવા જન્મા, એ કેવા હતા, આખી એની રીત ભક્ત ચિંતામણીમાં એટલી બધી લખી છે. દુનિયામાં આવું કોઈ અવતારનું લખાયેલું નહીં. ત્યારે એને જાણે પછી એને ભગવાન કહે છે આ જગતની ઉત્પત્તિ કેમ થાય, પ્રલય કેમ થાય, એ રીતને પણ જાણે કે ભાઈ આની આ ઉત્પત્તિથી આ બ્રહ્માંડની પછી લય ક્યારે થાય, તો કે ભગવાન એની ગોઠવણી કરે એટલે પૃથ્વી અને આકાશમાં પાણી ભરાઈ જાય એટલે બધું સાફ થઈ જાય. એ પણ એને લખ્યું હોય, જાણતા હોય, આ થઈ જ જાય. જેમ આપણું મૃત્યુ કેમ થાય, તો કે આ જન્મે પછી મોટું થાય, પછી ગરડું થાય, પછી ઠઠડી જાય અને પછી જીવ નીકળી જાય. જેટલી ટૂંકી વ્યવસ્થા જેમ આપણે જાણી છે, મોટી વ્યવસ્થા પણ જાણે, એ જાય જ. ત્યારે આ બ્રહ્માંડમાં આ બ્રહ્માંડ છે નાશ પામે. એક નાશ કોણ પામતું નથી? એક ભગવાન સ્વામિનારાયણ અને એને ભજનારા, એ પણ એને સમજાવેલું હોય. ત્યારે આ બ્રહ્માંડ ચાલે છે, એમાં કોનામાં કેટલું ભગવાન રે, આ બ્રહ્માંડમાં બ્રહ્મામાં કેટલું રે, માણસમાં કેટલું રે, પશુમાં ભગવાન કેટલા રે, એ આખીની ગોઠવણી કરી હોય એને પણ જાણે. ત્યારે આ આખી રીતને સમજી જાણે અને સ્વામિનારાયણ ભગવાનને સર્વથી જુદા જાણે. એ અક્ષરધામમાં રહે છે ને ત્યાંથી આવે જાય છે. ત્યારે અક્ષરધામમાંથી ભગવાન સમાધિમાં અક્ષરધામમાં જાય ને ત્યાંથી પેંડા પતાસા આપે હાથમાં લાવતા. એ જુદા રહે છે, આ બધાની અંદર રહે છે, આ હાવ જુદા રહે છે. અત્યારે કોઈ માણસ હોય સ્વામિનારાયણની મૂર્તિ ડેરામાં છે, એનું ધ્યાન કરે એટલે એની અંદર આવ્યા અને આમ હાવ એ ત્યાં જુદા છે. એ જુદા છે, એ જ અક્ષરધામમાં ત્યાં જુદા છે. એમાંથી આ બધું થાય, એ રીતને પણ જાણતો હોય. ત્યારે સર્વથી પર જાણે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ભજવા માટે અને ભજવાની સમજણ માટે લગભગ એને 50 ગ્રંથો લખ્યા છે. અને એક કીર્તન એનું એક જો કીર્તન ગોખી રાખે તો ભગવાનના સંબંધને પામી જાય, એટલે એવા તેને કીર્તન પુરુષોત્તમ નારાયણ ઉપર લખ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ને ભગવાન સમજાવે છે કે આ રીતને જાણે. અને સર્વથી પર નિર્વિકાર, એમાં કોઈ વિકાર જ નહીં, શુદ્ધ ભગવાનનું સ્વરૂપ, એમાં કોઈ વિકાર નહીં. દુનિયાના દેવોમાં વિકાર, મનુષ્યમાં વિકાર, કોઈ ભજેમાં વિકાર. વિકાર એટલે એનો વિચાર ફરે, આનો કંઈ ફરવાનું નહીં, પુરુષોત્તમ છે એટલે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનમાં કશું સંશય કરતા નહીં. આ હાકરનું જેમ આખું નાળિયેર હોય એ આખું જ ખાવાનું, એમાં ગોટલું ચોટલું કાઢવાનું છે જ નહીં. બીજામાં ગોટલું ચોટલું કાઢવું જ પડે. આ ક્યાં જન્મા, આણે પછી શું કર્યું, પછી શું કર્યું, આવું કર્યું, એ બધું નીકળે. ભગવાન સ્વામિનારાયણમાંથી કોઈ ચીજ નીકળે નહીં. કોઈ પણ માણસ હોય વિકારવાનો, વિકાર એટલે વિચાર એનો ફરી જાય, એનો આકાર ફરી જાય, બુદ્ધિ ફરી જાય. આનો આકાર ફરે નહીં અને બુદ્ધિ એની એ જ, એનું નામ છે પુરુષોત્તમ નારાયણ. ત્યારે આવી જેને વિશાળ બુદ્ધિ હોય, ભગવાન સ્વામિનારાયણને પૂરા જાણેલા હોય અને એનો મન એમ કે, એનો જીવ એમ કે ભગવાનનો નિશ્ચય ભગવાન છે, ભગવાન નથી, તો પણ ટળે નહીં. ત્યારે એને આશરો ટળે નહીં. પોતાનો ટાળ્યો ન ટળે, કે ભગવાન નથી એ કે તોય એ ટળે નહીં. કેટલું એને હજડ, એનો જીવ એમ કે નથી આ ભગવાન, તો એને અંદર પડ્યું છે એ કે છે ભગવાન જ છે, ભગવાનની વાત પડી છે, ભગવાનનું જ્ઞાન પડ્યું છે. એ મનમાં ના પાડે તો ન, પણ કોઈનો ટાળ્યો ટળે નહીં, મરી જાય તોય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે ભગવાન ભજવામાં કોઈ તમને સોળી ઉપર ચડાવે તોય તમે સોળી પર ચડી જજો, નહીંતર કરોડો વખત હોળી ઉપર જવું થયું, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ, એને એ સમજાવેલી વાત છે. ત્યારે પછી ભગવાન મનુષ્યનું દેહ ધારણ કર્યું છે,
જો એ મનુષ્ય ન થાય અને જેવા છે એવા રહે કોઈને મેળ જ ન બેહે, ત્યારે એ મનુષ્ય જેવા થયા. એમાં એને મનુષ્ય ચરિત્ર અને પરમેશ્વર પણ ચરિત્ર બે સરખા જાણે, કરનારા એક જ. અત્યારે રાજા હોય, કોઈ વખત ભિખારી બને, પણ એની જોડેના માણસો જાણે કે આ રાજા જ છે, અને રાજાના કપડાં પહેરે તો એ રાજા જ છે. એમ ભગવાન સ્વામિનારાયણ સમર્થપણે વર્તે, અસમર્થપણે વર્તે, સામર્થ્ય દેખાડે. દાદા ખાચરના ઉપર કોઈ વખત યુદ્ધ આવે, આસુરીજનો આવે, દરબારગઢને તોડી નાખીને મિલકત લેવા આવે, ત્યારે ભગવાન પોતે પધારતા, એકલા ગયેલા છે. ઉત્તમ રાજાને કહે છે તારા હથિયાલા હું ધારણ કરું છું, હું જાઉં છું. તો કે તો હજારો માણસ છે ને તે આપણે એને આપી દેવું કે હું જાઉં છું. તો ભગવાન જ્યારે જાય ત્યારે પુષ્કળ સ્વરૂપો દેખાય, અને ભગવાન પોતે કે પિંજારાવ હલકાવ, તમે પહેલો ઘા કરો પછી હું કરું, પણ એ ઘા કરતા પહેલા સાપ. ત્યારે સમર્થપણું અને અસમર્થપણું એ બે આવે, એ બેયને જે હરખું જાણે એ ભગવાનને પૂરા સમજી શક્યા છે, અને વિશાળ બુદ્ધિ છે, કાં તો ગમે તે કરે. ત્યારે એનું મનુષ્યપણું છે, મનુષ્યના જેવી ક્રિયા કરે, અને ક્યારેક એને પુરુષોત્તમ નારાયણની ક્રિયા કરે, એ બેને સરખી જાણ, એ બુદ્ધિશાળીનું કામ છે. શ્રીજી મહારાજે વાઘરણના કપડાં પહેર્યા, ઘેર ગયા એટલે બ્રહ્માનંદ સ્વામી જોયા. બ્રહ્માનંદ સ્વામી કહે છે તમારી છાતીને ધન્યવાદ છે કે તમે પુરુષોત્તમ નારાયણ હોવા છતાં વાઘરીને ત્યાં ગયા અને વાઘરણના કપડાં તમે પહેર્યા. એ કોઈનું કામ છે? કોઈ કરતું છે? કોઈ વાઘરણનો મોટો ઘાઘરો હોય, 6 મહિના ધોયેલો ગંધાતો, એ જ કે પહેરતું છે કોઈ? પણ એને કીર્તન બનાવ્યું, તમારી છાત્રીને ધન્યવાદ છે, એને ગુણ ગાય છે. ત્યારે એમનું મનુષ્યપણું અને પરમેશ્વરપણું બહુ જ વખત એને દેખાડ્યું છે. એ વિશાળ બુદ્ધિનો વિષય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને આ વાત બેસાડશે. મુક્તાનંદ સ્વામી તે વખતે હજારો જીવોને ભગવાનમાં જોડ્યા, અને એને જે લખાણ કર્યું છે વાંચે, ભગવાન સ્વામિનારાયણમાં જોડાય. એવું મુક્તાનંદ સ્વામીની વિશાળ બુદ્ધિ. એટલું એને લખ્યું છે કે એના અર્થ તમને સમજ ન પડે શું કહેવા માંગે છે. એટલા તેના વિશાળ અર્થો છે. હજુ તો એનું લખેલું ધીમે ધીમે બહાર નીકળશે, અને એનો અભ્યાસ કરશે લોકો. એ વિજ્ઞાની ઉપર જશે, કારણ કે વિજ્ઞાની શબ્દો છે એના, તો અજ્ઞાનીઓના નથી. ત્યારે એને બુદ્ધિમાં ભ્રાંતિ ન થાય. મનુષ્યપણું અને પરમેશ્વરપણું એ બે ભ્રાંતિ ન થાય. આ ભગવાન હશે કે ના હોય, એને ભ્રાંતિ ન થાય. પહેલાં એને ભ્રાંતિ થાય. ભ્રાંતિ એટલે ભ્રમણા થાય. ભ્રમણા થાય હોય કે ના હોય. ગીતામાં પણ આ વાક્ય લાવવું પડ્યું શ્રી કૃષ્ણ છે, હે અર્જુન તું મારામાં સંશય કરસ, હશે કે નહીં હોય, કૃષ્ણ ભગવાન હશે કે નહીં હોય, તારો વિનાશ થઈ જશે, જીતીશ નહીં તું, માટે જવા દે, હું કોમ કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો પરમેશ્વરપણું અને મનુષ્યપણું એ પણ મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીએ જોયેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે મૂંડપણું, પ્રીતિ અને મૂંડપણું, પ્રીતિને સમજણ, એમાં તમારું કયું અંગ છે? એ તમે મૂંડપણું છે તમારે, કે પ્રીતિ છે, કે સમજણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે ભગવાન અમારે સમજણનું અંગ છે, બધું તમને સમજીએ છીએ. મુક્તાનંદ સ્વામી તો કેટલાય સાધુ જોઈ નાખ્યા, કેટલાય વૈરાગ્યો જોઈ નાખ્યા, કેટલી મઠની જગ્યાઓ જ, પણ એને ક્યાંય ચોંટવા જેવું લાગતું નથી. એટલે કરતાં 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 ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણશે, અને તમામ વિગત એની જાણશે, અને શ્રી મહારાજનું આખું પરમેશ્વર પણ જાણે છે. સ્વયં ભગવાને એમને આજ્ઞા કરી છે કે તમે જાણો છો એટલે લખો. એટલા ગ્રંથો એને લખ્યા છે કે જે કોઈ વાંચેલા લાંબા નહીં, એનો અભ્યાસ નહીં કરેલો. ત્યારે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહે છે બે કે અમારે સમજણનો અંગ છે, તમને પૂરા સમજીએ છીએ,
અને એટલું બધું સ્વામિનારાયણ ઉપર બ્રહ્માનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે મુક્તાનંદ સ્વામીના 50 જેટલા ગ્રંથોથી વધારે થાય, બ્રહ્માનંદજીના એટલા જ થાય, એક ભગવાનના ઉપર લખ્યું છે, પણ એને સમજાવનારા પુરુષોત્તમ છે, એ કોઈને ન પડે. આ બ્રહ્માંડમાં આવીને પુરુષોત્તમે સમજાવ્યું, અનંત કોટી બ્રહ્માંડમાં એમની સમજણ ચાલે અને અક્ષરધામમાં એમની સમજણથી જ અક્ષરધામમાં રહે અને કરે, પણ સમજણ બધી પુરુષોત્તમની. પુરુષોત્તમ નારાયણ સમજાવે તો જ આ સમજે, નહીતર આ કોઈને ખ્યાલ પણ ના આવે કંઈ જ. એ જ એનું પરમેશ્વરપણું સમજાવે. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડ ઉપર કૃપા કરી અવતાર ધારણ કર્યો અને એમનું પરમેશ્વરપણું એને સમજાવ્યું, ઓળખાવ્યું અને અક્ષરધામ પણ દેખાડ્યું. વ્યતિરેક, અન્વય અને વ્યતિરેક આમાં રહ્યા છે અને આમાં મૂર્તિમાન છે. એ પણ આપણા આત્માની અંદર પણ આવે મૂર્તિ અને એ બહાર પણ રહે. અહીંયા જેમ મૂર્તિ ડેરામાં રહે અને એ આપણા આત્માની અંદર આવે, એ આપણી સામે આવે અને એ ડેરામાં જે એમણે પધરાવી છે એ પાછા અક્ષરધામમાં રહે છે, મૂર્તિમાન. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એટલું સ્વામિનારાયણ ભગવાન અંગે સમજાયું છે, સમજ્યા છે એટલે એણે સમજાયું છે. એટલું સમજાયું છે કે તમારે કોઈની આ બ્રહ્માંડમાં જરૂર ના પડે પરમેશ્વર સમજવામાં, એટલું સમજાયું છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો લખ્યું છે, તમે આ ગોળ ને ખોળ એક કેમ કરો? બધો ખોળ છે, આ સ્વામિનારાયણ ગોળ છે. એટલે ભગવાન સ્વામિનારાયણને સમજણનું અંગ સ્વામિનારાયણ ભગવાન વિશે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સમજણ એટલે બધું એક વાત આ સ્વરૂપની સમજે છે. ત્યારે એમના દાંતણ રખાણા, એમની મોજડીઓ પગે લાગે માથે ચડાવે, એના કપડાં હાંચવાના એ પુરુષોત્તમના સ્પર્શવાળા છે. આ બ્રહ્માંડમાં એ અલૌકિક વસ્તુ છે, એને અડેલી વસ્તુ પણ અલૌકિક છે. બ્રહ્માનંદ સ્વામી હજારો પદો રચ્યા છે અને ભગવાન સ્વામિનારાયણ વિશે બંને પુષ્કળ લખ્યું છે. એ વાત એમણે સમજાવ્યું છે. હવે મુક્તાનંદ સ્વામી પોતે સમજ્યા છે, બ્રહ્માનંદ સ્વામી પોતે સમજ્યા છે, એનું લખાણ આપણે થોડું સાંભળીએ, આવું એ પછી સમજ્યા છે. छांडी के श्री घनश्याम और को जो जपू नाम कर ले कटारी मेरी जीव्या काटी डारियो छांडी के श्री घनश्याम और को जो जपू नाम એ કહે છે કે મારી જીભથી ઘનશ્યામ વિના હું બીજું જપું તો તમે કટારી લઈ અને મારી જીભને તમે કાપી નાખજો. ત્યારે મુક્તાનંદ સ્વામીનું લખાણ આખા બ્રહ્માંડનું કલ્યાણ કરે એવું છે. લોકન કી લાજ ડરો જો ન ભક્ત ચિન્ન કરો पावक के मध्य मेरे तन को प्रजारियो छाड़ी के श्री घनश्याम और को जो जपो नाम. એ કહે છે લોકની લાજ રાખીને હું કંઈ ડરું અને ભક્ત ચિહ્ન કરું ન કરું, સ્વામિનારાયણનું તિલક ન કરું, સ્વામિનારાયણની કંઠી ન પહેરું, સ્વામિનારાયણના બતાવેલા વસ્ત્ર ન પહેરું, તો તમે અગ્નિની મધ્યે મને લઈ જઈ અને મારું તન એમાં નાખી દેજો. जीविका को लोभ जानी
ભક્તિ કરું મેં છાની તે છીન તન મેરો સૌલ સે પછારિયો. મને કોઈ કહેશે, મારું અપમાન કરશે, કોઈ મને મારી નાખશે, એવી હું જો કંઈ છાની ભક્તિ કરું તો તમે મારું જે તન છે એ સૈલ ઉપર પછાડજો અને મને છેદી નાખજો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તો એને ઝેર પાવા આવ્યા છે, મારવા આવ્યા છે, પણ એને તો આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણનું કહેલું છે, બહુ ઉપાધિ કરેલ છે, બાવાઓ એને ખતમ કરવા આવ્યા છે. મુક્તાનંદ સ્વામી એક ગામનું લખ્યું છે, કારેલી નામનું કોઈ ગામ હતું, ત્યાં પોતે પધાર્યા. સાંજ પડી, બ્રહ્માનંદજી જોડે હતા. એમાં એક બાવો તો આસુરી એને મુક્તાનંદ સ્વામીનો હાથ જાલી અને એના મંદિરમાં લઈ ગયો. લઈ જઈને બેસાડીને કમાડ વાખી દીધું અને સરો ઘસવા માંડ્યો. ત્યારે એક જત હતો, એનું નામ રવજી લખ્યું છે, ગામનો આગેવાન હતો. એણે કહ્યું, બાવાજી આરતી કેમ નથી હજુ કરી? તો કે આજ નથી થવાની. કેમ નથી થવાની? કે સ્વામિનારાયણના મૂંડિયા બે મોટા હાથમાં આવ્યા અને નાક કાન કાપવા છે. જો આના હાથર થાય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ગભરામણ થઈ ગયા, નાક કાન કાપશે ને, આ તો કોઈ છે નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, ધીર રાખો, ભગવાનની મરજી છે એમ થશે. આ જગતમાં સ્ત્રી માટે, ધન માટે ઘણા નાક કાન અને શરીર કપાવે છે, તો આપણે શરીર માટે. ત્યારે એ રવજી જત કે સ્વામિનારાયણના સાધુને તારે મારવા છે એમ કરીને વંડી ઠેકીને અંદર પડ્યો. એ સાધુને બહાર કાઢ્યા, લઈ ગયો. પછી એ સાધુએ કહ્યું, જા તને ભગવાન લેવા આવશે. એ રવજી જતે જ્યારે દેહ મૂક્યો ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આ મેં જેને હાંચવા હતા અને મેં બહાર કાઢ્યા હતા તે સાધુ આવ્યા છે ને આ સ્વામિનારાયણ આવ્યા છે, હું જાઉં છું. એની કથા લખાણી. પણ આ થાય ખરું. ત્યારે મુક્તાનંદ કહે, ટેરી, મુક્તાનંદ કહે, ટેરી दृढ़ता जो डगे मेरी, शूलिए चढ़ाई तीखे तीरन से मारियो, छाड़ी के श्री घनश्याम और को जो जपुनाम. મુક્તાનંદ સ્વામી કહે છે, મારી એ ભગવાન સ્વામિનારાયણમાં જે દ્રઢતા છે, જો ડગે એ દ્રઢતા, તો તમે સોળી ઉપર ચડાવી અને તીરથી તીખા તીર સે મને મારજો બધાએ. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ પોતાની સમજણ ઉપર, પોતાની જાત ઉપર લખ્યું છે. હમણે આ દુનિયામાં કોઈનું આ કામ નથી, કોઈનો આ વિષય નથી, અને કોઈ આ કરી જાણે નહીં, કોઈ ગાય જાણે, પણ આ તો પૂરું કરી જાણે છે. અને એને તો બહુ જ કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાનની વગર હું બીજી કોઈ કંઈ સેવા કરું તો મારા હાથને તમે કાપી નાખજો. હું બીજા કોઈનું જો ધ્યાન કરું સ્વામિનારાયણ વગર તો મારી છાતીને તમે તોડી નાખજો. આ મુક્તાનંદ સ્વામીએ ઘણું જ એમણે એમના પોતાના ઉપર લખ્યું છે. એને ઘણું લખ્યું. દુનિયામાં પોતાની ઉપર કોઈ નહીં લખી શકે, કારણ કે કરતા નથી એટલે લખી છે ને, લખે તો કોઈ માન થાય નહીં. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીની જે સમજણ છે એ મેં તમને એક અલ્પમાં અલ્પ રીતે સમજાવી છે. એ તો ઘણું વિશાળ છે એમનું તો.
હવે આપણે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મારે સમજણનું અંગ છે, તો એ બ્રહ્માનંદ સ્વામીનો થોડું એની જાત ઉપર એ કેવું સમજ્યા છે એ કહે છે તે પણ આપણે સાંભળીએ. हारे हो मैं प्यासी तेरे चरण रज की रे. મને તમારા ચરણની રજમાં જ બહુ જ આનંદ છે. શ્રીજી મહારાજના ચરણની જે રજ છે તે બધાએ સાધુ રાખી મૂકેલી છે. એ માથે ચડાવે, એ લાવવી ક્યાંથી? આ પુરુષોત્તમ નારાયણના સ્પર્શવાળી રજ ક્યાંથી લાવવી? એ એમ કે છે એ રજ માથે ચડાવે પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થાય. હરે હો મેં પ્યાસી તેરે ચરણ રજ કી રે. मैं प्यासी तोय चरण कमल की और न मेरे आस. चार मुक्ति अरो 14 लोक सुख सबसे रहो दासी रे. मैं प्यासी तेरे ચરણ રજ કી રે. તમારા ચરણની રજ જે છે એ મને બહુ જ વાલી લાગે છે, અને તમારા જે ચરણ છે તે મને બહુ જ વાલા લાગે છે. બ્રહ્માનંદ સ્વામી પુરુષોત્તમના ચરણારવિંદ છાતી પર બહુ વખત લીધેલા છે. પછી એમ કે છે ચાર મુક્તિ ક્યાં મુકાવ? ક્યાંય મારે મુકાવું નથી, આ મને ભગવાન અખંડ દેખાય છે. 14 લોકનું જે સુખ છે એ મને નથી ગમતું, એમાં નથી, આમાં જ મારું મન માને છે. ત્યારે એમણે હજારો માણસોને એવી પ્રેરણા કરી છે. હજુ બ્રહ્માનંદ સ્વામીનું જ્ઞાન નીકળશે તો હજારો માણસ આ વિચારો પર ચાલશે. લગી લગન મોય કાંત્યારી મગ્ન ભઈ મન દોર. શ્યામ સલુણી છબી વિના મોય. શ્યામ સલુણી છબી વિના મોય. ભાવત નહીં કછું और રે. मैं प्यासी तेरे चरण रज की रे. चरण रज की रे. એમ કે મને બીજું કશોય ગમતું નથી તમારા વગર. મને કંઈ આ બ્રહ્માંડમાં કંઈ ગમતું નથી, એટલે ભાવતું નથી, એટલે હું કશું મને ગમતું નથી. ચંદ્ર ઇન્દ્ર સૂરજ શિવ શક્તિ તીર્થ વ્રત અનેક. इनसे मेरा मन नहीं मानत, तुमसे मेरी टेक करे. मैं प्यासी तेरे चरण रज की. એ શું કે છે? આ ચંદ્ર, ઇન્દ્ર, સૂરજ, શિવ અને શિવ શક્તિ એ બધું એના આધાર પુરુષોત્તમ નારાયણ છે. એનું આ બ્રહ્માંડ છે. બીજા વ્રતો ને તીર્થો છે એ ભગવાનને પામવા માટેના પ્રયત્નો છે. હું તો એને પામી છે એટલે મારું ક્યાંય મન નથી એમાં માનતું. અને એમાં મારું મન જ કે નથી માનતું. અને તુમસે મારી ટેક, તમારી હાથે જ મારી ટેક છે. એને ક્યારે ખ્યાલ આવે છે? પુરુષોત્તમ નારાયણે પુરુષોત્તમ નારાયણ સમજાયું. અનંત કોટી બ્રહ્માંડ
પુરુષોત્તમ નારાયણના છે એને ભજે છે, હું ભજું છું પુરુષોત્તમને. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને જ્યારે જ્યારે કામ પડ્યું કાંઈ ત્યારે ત્યારે ભગવાને પ્રગટ થઈને કરેલું છે. અને આ બ્રહ્માંડમાં બધા એને અનુકૂળ પુરુષોત્તમ નારાયણના આ બ્રહ્માંડ છે. હા પ્રીતમ તોય મુખ નિરખ કે મેરે મીટત સબે દુઃખ દન બ્રહ્માનંદ કમલ વિકસાવો સૂરજ સજાનંદ मैं प्यासी तेरे चरण रज की रे. તમારો મુખારવિંદ જોઈને મારા બધા દુઃખ નશ પામી ગયા છે. અને બ્રહ્માંડ રૂપી કમલ અને એ સૂરજ રૂપી સહજાનંદ તમારાથી જ હું ખીલું છું. એ ક્યાંય એને સરખાવે છે, જ્યારે સૂરજ ઉગે ત્યારે જ કમળ ખીલે. એમ ભગવાન સ્વામિનારાયણ તમારાથી જ હું ખીલ્યો છું. કેટલા ખીલ્યા છે આખી બ્રહ્માંડમાં એની છાપ. એમના કરેલા મંદિર ઉપર આજ લાખો માણસો જાય છે કરેલા. એના કીર્તનો આખા બ્રહ્માંડમાં ગવાય છે, પણ એ કહે છે કે હું શ્રીજી મહારાજ થકી જ હું ખેલેલ છું. આમ બ્રહ્માનંદ સ્વામીનો પોતાનો અંગત અભિપ્રાય જે છે એ તો એનો કહેતા પાર આવે એમ નથી, પણ મેં આ એમના જ કીર્તનમાં એ સમજાયું. એ ઉત્તમમાં ઉત્તમ છે. ભગવાને આશરાના જે પ્રકાર કયા ત્રણ, મૂળ, પ્રીતિને સમજણ, એમાં મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામીને ભગવાને પૂછેલું તમારું કયું અંગ છે? એણે કહ્યું સમજણનું છે. એ સમજણના અંગ વિશે મુક્તાનંદ સ્વામીનું સમજણ અને બ્રહ્માનંદ સ્વામીની સમજણ એમની જ ભાષામાં આપણે સાંભળી. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.